ખેરાલુના ચોટિયા ગામે વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ, 2 વીઘાના તૈયાર ઘઉં બળીને રાખ. ખેરાલુ તાલુકાના ચોટિયા ગામે વહેલી સવારે કુદરતી આફત અને તંત્રની બેદરકારીના કારણે એક ખેડૂતનો આખો શિયાળુ પાક ભમાઈ ગયો છે. ચોટિયા ગામની સીમમાં આવેલા ખેતરમાં તૈયાર થયેલા અને કાપણી કરી ભેગા કરેલા ઘઉંમાં અચાનક આગ ફાટી નીકળતા અંદાજે 65 મણથી વધુનો જથ્થો રાખમાં ફેરવાઈ ગયો હતો. મળતી માહિતી મુજબ ચોટિયા ગામના ખેડૂત ચૌહાણ કિરણભાઈ વીરાભાઈના ખેતરમાં આ ઘટના બની હતી. ગુરુવારે વહેલી સવારે પંથકમાં ફૂંકાયેલા મિની વાવાઝોડાના કારણે ખેતર પરથી પસાર થતી વીજ લાઇનમાં જોરદાર ઘર્ષણ થયું હતું. લટકતા અને ઢીલા વીજ વાયરો ટકરાતા તણખા પડ્યા હતા, જે સીધા તૈયાર ઘઉંના ઢગલા પર પડતા સૂકા ઘઉં હોવાથી આગે પળવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ લાગતા જ આસપાસના ખેડૂતો અને ગામના સરપંચ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. જોકે આગ એટલી ભીષણ હતી કે વહેલી સવારે કોઈ સાધન સામગ્રી વગર તેને કાબૂમાં લેવી અશક્ય બની હતી. કિરણભાઈના 2 વીઘા જમીનમાં કાપણી કરેલા અંદાજે 65 મણથી વધુ ઘઉં બળી જતા ખેડૂતને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિક લોકો અને સરપંચે આક્ષેપ કર્યા છે કે પીજીવીસીએલ ની ગંભીર બેદરકારીના કારણે આ હોનારત સર્જાઈ છે. વીજ વાયરો લાંબા સમયથી ઢીલા અને જર્જરિત હોવા છતાં તેનું રિપેરિંગ કરવામાં આવ્યું નહોતું. સરપંચે માંગ કરી છે કે આવા જોખમી વાયરનું સત્વરે સમારકામ કરવામાં આવે, જેથી અન્ય કોઈ ખેડૂત પાયમાલ થતો અટકી જાય. ત્યારે આ ખેડૂતના નુકસાનને લઈને સરકાર પાસે ખેડૂતે વળતરની માંગ પણ કરી છે. ગામ ચોટિયા, કિરણભાઈ વીરાભાઈ ચૌહાણ. મારી 2 વીઘા જમીન છે, એમાં ઘઉં આવ્યા હતા. વાયર ખેતરના વચ્ચોવચ્ચ નીકળે છે, એના કારણે વાયર 2 ભેગા થઈને મારા ઘઉં બળી ગયા. પોહેટમેન્ટ જેવા ઘઉં થાય છે અને વારંવાર તકલીફ થાય છે. છોકરો મારો ખેતરમાં આવતો બીવાય છે વાયરના પડકાના કારણે. સુનિલકુમાર ઠાકોર છે, ચોટિયા સરપંચ. આજે સવારે વહેલા 5 વાગે વાવાઝોડું આવ્યું ત્યારે કિરણભાઈ વીરાભાઈ ચૌહાણના ખેતરમાં ઘઉં ભેગા કરેલા હતા. 2 વીઘાના લગભગ 65-70 મણ ઘઉં થયા હતા અને એ ઉપરથી જેબીના વાયર પસાર થતા હતા અને તે ઢીલા હતા અને એ સ્પાર્કિંગ થવાથી એના લીધે ટોટલી પાક એમનો બળીને નિષ્ફળ થઈ ગયો છે. તો અમારે જેબીને ખાસ વિનંતી કરવાની કે તાત્કાલિક ધોરણે આ જે વીજ વાયર છે તે દુરસ્ત કરાવવા અને વ્યવસ્થિત કરાવવા, જેથી ફરીથી જાનહાનિનું નુકસાન થાય નહીં. બ્યુરો રિપોર્ટ, રાષ્ટ્ર વિચાર, ગુજરાતી ન્યૂઝ. અહેવાલ મનોજ સીબી ઠાકોર, ખેરાલુ.